જય માતાજી ને જય સાઉન્ડ નો બધાને. આજ આપણે બનાવવાનું છે ભરેલા મરચા, તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. આપણે આ મરચા લઈ લીધા છે, એને આ રીતના આપણે કાપા પાડી નાખવાના, અને એની અંદર આ બધા બી હોય એ કાઢી નાખવાના. આ રીતના બી કાઢી નાખવાના. બહુ ઝાઝા હોય તો, નકર તો ન હોય તો હાલે. આ રીતના બી કાઢી નાખવાના આપણે. હવે આપણે થોડાક સિંગદાણા લઈ લીધા છે, એને પહેલાં આપણે શેકી નાખશું. હવે આપણે દાણા છે ને એને બહુ નહીં શેકવાના. આપણે તેલ મૂકી દીધું છે, એમાં આપણે આ છેણાનો લોટ નાખી દેવાનો આ રીતનો. હવે આપણે એને ધીમે ધીમે શેકાવા દેવું, ધીમા તાપે. ગેસ આપણે હાવ ધીમો રાખવાનો. હવે આપણે સિંગ નાખી દીધા છે ખાવણીમાં, સિંગદાણાને. હવે એમાં આપણે તલ થોડાક એડ કરી દેવું, અને હવે આપણે એને બેને ખાંડી નાખીશું આ રીતે. હવે આપણા સિંગદાણાનો ભૂકો થઈ ગયો છે તલનો, ને હવે અહીંયા આપણે આમાં મિક્સ કરી નાખવાનો. હવે આપણે હળદર નાખશું, પછી ધાણા જીરું નાખશું, પછી થોડીક હિંગ નાખશું, થોડુંક લાલ મરચું નાખશું, હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવું. પછી આપણે થોડીક નાખી દેવું ખાંડ એમાં. પછી આપણે થોડોક ગરમ મસાલો નાખી દેવું. ધાણા સુધારીને આની અંદર નાખી દેવું. આપણે લીંબુનો રસ નાખી દેવું આમાં. આપણે અડધા પાવડા જેટલું તેલ નાખી દેવું, આપણો મસાલો મિક્સ થઈ જાય ને એ માટે. હવે આ રીતનો આપણે મસાલો બધો મિક્સ કરી દેવાનો, એટલે આપણે હવે આપણે મરચાં ભરી લેવું. આપણે જરૂર પ્રમાણે મસાલો ભરવાનો, બહુ બહાર ન વયો જાય એ રીતનું આપણે મરચાં ભરશું. આ રીતના હળવા છે દબાવીને ભરી. હવે આપણા મરચાં આ રીતના ભરાઈ ગયા છે, તમે જોઈ શકો છો. આ રીતના બધા ભરી લેવાના મરચાંને. હવે આપણે મરચાંને ગરમ થઈ ગયું છે, હવે એમાં આપણે મરચાં આ રીતના મૂકી દેવાય, ધીમે ધીરે મૂકી દેવાના. આપણા મરચાં એક બાજુ તળાઈ ગયા છે, હવે આને આપણે બાજુથી આ રીતના બધે પલટાવી નાખ્યું, અને આપણો મસાલો પાકી જાય થઈ જાય. હવે પાછું આપણે એને ઢાંકી દેવું. મસાલો એની ઉપર આપણે નાખી દઈએ આ રીતનો. હવે એની ઉપર આપણે સેજ પાણીનો છાંટ મારવાનો છે, બધુંથી ગળી જાય. બહુ ઝાઝું નહીં નાખવાનું પાણી, કે આપણા મરચાં સડી જાય. હવે આપણા મરચાં તૈયાર કમ્પ્લીટ છે, જોઈ શકો છો તમે. તળાઈને
આ રીતનો મસાલો છે બધો. જો આપણી રેસીપી પસંદ આવી તો આપણી ચેનલને લાઈક શેર